હાય થાકી ગયો કોમ કરીને થાકી ગયો એ બાપા રે અને છોકરો શું હશે શિખર વાઘેલું છે ખબર નહીં પડતી ને ઘેર રવાની હા જોન છે ફર કરો કેવા ભરે જાઉં કામ કરી મારી મારો નવો ફોન લાવવો છે. હા નવો મોટો ફોન લાવવો છે. આ તો ફોન નહીં અમુક એ થઈ જાય બંધ થઈ જાય છે. અરે બેટા પણ તને ખબર પડે છે હું હાલ બુધાભાઈ નીથી મજૂરી જઈને આવીશું અમુક તો રૂપિયો નહીં ઘરમાં ખબર તો છે તને પણ તોય મારો ફોન તો લાવવો પડે. હું ખોમી છે એમાં વાત થવાની અને અમારે વાત થવાની અને ભાઈબંધો મારા બધા પણ આપણા મોટા મોટા ફોન છે અને હું આ ફોન લઈને જાઉં ને એટલે બધા મને મસ્તી કરે છે કે તાર તો જે ફોન છે તાર તો ફોન ચોરીને કે મસ્તી કરે મને બધા ઉડાવું ઉડાવું ભાઈ પણ એવું ના હોય આપણા પરિસ્થિતિ પ્રમાણે હેડવું પડે નહીં પણ મારે આ ફોન તારા હાલ દેવો તો વેસી માર પણ સર મને નવો ફોન લઈ આવે મોટો પણ છોથી લાવું રૂપિયા પૈસા તું ચોકથી લાય તાન હું તો કહું કે બીજું તું પેલા બુધાભાઈ પાસેથી બુધાબા પાસેથી તું પૈસા લેતા હતા બુધાભાઈ પાસેથી કેટલો ઉપાડ કરે છે ખબર છે તને ખબર મેલેરિયા થઈ ગયો તો એ 10-15 હજાર રૂપિયા એ થઈ ગયું છે તે હાલ ઘડી એ જ મજૂરી કરું છું એ વળાવું છું હજી હવે તારા મોબાઈલ 10 રૂપિયાનો થોડી આવશે 20-25 હજારનો મોબાઈલ દારો અને તો તું જોડાય છે નહીં કરે તો તું કે તો હાલસી પૈસા કે અમારે કે ફોન લાવવાનો તો નવો હોય તો હાલ દે તું મારે ફોન લાવવો એટલે લાવવો ગમે તે કર પૈસા ગમે તે આવો મોબાઈલ લઈ આવ્યો પણ મારા મોટો લાવવો છે ફોન ઇન કહું છું આ છોકરો હમું તો મોનતો ના હું તો નહીં ખાઉં હા હેડ લઈ આલું બસ હાઈ શાંતિ રાખ બસ તાર શાંતિ રાખ લઈ આલું તારા બાપુ હતા તે બધું સારું હતું અને આ તો બધું એવું વેરાઈ ગયું છે ને શું કરવાનું કોને દુઃખ કહેવાનું લે તને હવે ફોન તું રાખ અને મારો લે નવો ફોન લેતા આવજે મારી છોકરાને શું સમજાવું શું જવું શું નહીં ખબર નહીં પડતી હવે મારે હું ગમમાં જાઉં છું ત્યાં આવું હો હાર પણ ખબર તો મોબાઈલ કેટલા રૂપિયાનો આવે મોબાઈલ આવશે 15 થી 17 હજારનો આવશે મારા ભાઈબંધ 2 જણા તું તાર પૈસા ખાલી બનાવી દેજો કે તો અમે બધા જઈને તો જવું લેવા 15 થી 17 જેવા તો લાવવાના જ તારા એ પાંચ હો અત્યારે જ 17,000 રૂપિયા બરાબર લાવી દેજો પાછું હું તો મૂજી આવ્યો 17,000 મોબાઈલ હાય મોગવારી હરે મારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું હાય હાય ડોશી બોબડી મરી છે ને એવો હેરાન થઉં છું કે ડોશી બોલે એમાં ખબર જ નહીં પડતી કે ભાઈ બોલો ઘણા દાડી ટેમ મર્યો તમારો તો એટલે મારા હારું પેલો અમારા હાડુ વધારે મોડા હતા તે બધા આવવાનો ટેમ મળ્યો જ ના અમારા તો વેલા હો ગયા ચા દઈ દો શેવ પાણી લાવજે થઈ ગયું પાણી લાવો ગોડા ભાઈઓ લે મારા બોબડી સબન વાગવામ તો ગોડબે ધોવા કે આ ગોપ પડી થઈ પણ જોઈ ફરતા હોય તો લ્યા જોઈ ફરતા હોય તો પણ ઓમાં થયું છે એવું તમને ખબર છે હું આવતો તો અમદાવાદ થી અને રસ્તામાં દોઢ ભરી ગયો એક હગાની તે હગો કિયા બેહો હા એમ કરીને દારૂ કર્યું ભી તારે આ ઈ મોતાના બધું થયું છે દારૂ આગો ભેગા ના જાવ ને તો ના પડે એમ કૂતરું આવ્યું સીધું ટાયરમાં બાઈક ના ટાયર પર પેઈ ગયું કૂતરું શું કરે કે શોકન બ્રેક મારવી હાય આ તો એક અકમાં થોડું જોઈને ફરવાનું તમે તમારા બાપને એક ના એક ચોન થોડા જોઈને ફરો શેડી જોવું પડે આપણે એમ સાચી કેવું ગોટ પે મારે આ ખપત હું વાઠી શેડી મેલ્યું છે બધું ના પણ આમ હા ડોશી હા હા હું નહીં ચા મેલો ચા વટ ભાઈ ઓલે ખાવાનું તો ખાવું છે શીરો કે હેલો કે ના શીરો બનાવું ડોશી કે ગળી તો હું શોખ ખાઉં છું ગળું નહીં ઓ ડાયાબિટીસ છે ને તે ગળ્યું નહીં ખાતા પણ આ ના મેલ તો ડાયાબિટીસ માં શા આવે ગળી તો બિલકુલ ના કીધું હવે કોઈ નહીં કરવું કે પાણી પી એટલે આવી ગયું બેસ
હું બેહું છું તો ઘડિયાળ બેહું છું. તમારે ખબર બેસ, લેવા જાય ડોશી બેસ. તાણ હા, ગોઠભાઈ. જણો છોકરો છે ને થોડું ધોઈ ફરવાનું આ તો સાધનનું કોઈ નક્કી ના કહેવાય. દવાખાને નતા આયા તમે? દાખલ કર્યો તો? મારા ખાટું ને કશું બીમાર વધારે હતા ને મારે તો ઈ દડિયો કાઢ્યા છે. નારો તો મારા પેલી હા, પડે ને એવો બે ફોન થઈ ગયો તો કોણ દવાખાને લઈ ગયું એ જ ખબર નહીં. હમ. તાને પણ વળી ભગવાન માતાજી પોછડો આવ્યો ત્યાં વળી મોય માથામાં ના વાગ્યું તો નહીં ને મોય એમરેજ બેમરેજ થઈ ગયું હોય તો યાર તો તમને બધું વે થાય જોઈ ગયું. 6 મહિના ગોડો થઈ જવું. હા. તાને ડોક્ટર કે ના ના એવું નહીં થયું સારું. તાને? આ તમારો કરમ દૂર કરજો શેરી છોકરાનો કરમ દૂર કરી દો, બીજું કશું નહીં. હા આવું પેલું બધું બંધ થઈ નાખ્યું. બંધ. ત્યાં મારા પેલ લીધી. આજે હું તને કંટાની એડિટ કરું એ જ પડે. કરાય. મને ના, ખબર ના. છે ખેલો રસ્તો તાર્યો છે. હમ. હા બોલો બીજું. બીજું શાંતિ. હવ શાંતિ સા આપડે તો અમુક હેડી જાય તાને અમે મારા ડોશી તો બોલી શકતી નહીં. બોલો પણ થોડું એવું કરે ખબર પણ ના કોમ બધું કરે હો. આ તું ભાઈ થાપો કામ કરવા જે ખરા પણ તાને કોઈ ચિંતા જ નહીં. લેડો હું જઉં. બસ ઓહો. બેવું નહીં. ખાલી સમાચાર પૂછવા થાય છે. એવું છે. ઓહો. આ તે આમ તમે સાય નહીં પીતા તો ગળ્યું ખાતાય નહીં બરોબર ના. એટલે એમ હની મનવર કરું કયો. ના કીધું એટલે આવી ગયો. આપણા કોમ ના એટલે ખબર લેવી પડે. ઓહો. હા. ના પેલો શકલો લાઇટિંગ નું કરે છે એ રહ્યાળું લગભગ આ મારે હારું આમાં પોણી નેત્ર છે ને ત્યાં પંખો બળી ગયો છે ત્યાં તો થોડો ઓધે મેકલું મશીન. હા વાજે મોકલો. મશીન લઈ ગયું. હા હા મશીન. મોકલો. હા બે વાત આમ તો. હારો હા હા હાય ખબર પૂખવા આવ્યા હતા ડોશી ખબર પૂખવા આવ્યા હતા વાજી તું ને એ ખબર પૂખવા આવ્યા હતા તાને આપણો તો ના હોય ને તો કંકોળો નું શાક બનાવી પેલો વેણી લાવે સુતરો કંકોળો બનાવ્યો હા બનાવો હો બાજરીના હા એ હું ડોશી કર્યું આમ તને સારું ફાવો આમ અમાર ડોશી ગમે તે પણ આપણી શીશી ડોશી છે બોલતી નહીં એટલું જ કામ તો તમે જો પાવરફુલ મગજ છો તાણ ફટ એનો ફોનમાં સમજી જાય હા 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 બંધ થયો છે તે સારું છે ઘણી વાર બંધ રહ બાપલા બંધ રમ અને આ વાદળાનું તો મને માથું એવું પકડવાનું છે કે ના પૂછાની વાત ભાઈ મહેમાન આયા વાતો કરે બે હરખું બે પેલા હરખી બે દે બસ હમો હતો નહીં ગઈ બધું તો હવા જ લેવા તો બધું થાય જીભના હવા પહેલાથી નહીં મેલ્યા ડોહાવ પેલું જેવું ખાવું તો મંચુરિયમ લાવો મારે તો પાવભાજી ખાવી છે રૂપિયા ભાડા એમ બધું મંગાઈ કરી તે પગ લઈ લીધા કા તમારામાં તો તમારે હું સારું કરજો બાપ આ પગ તારે હાજા હોત તો આપણા લોકોને પૈસા આલવાનો થોત હતા તબેલામાં આ બધું કોમ કરવા માટે લોકોને પૈસા મારે આલવાના થોત તમે એકલી ખાધું તમે નહીં ખાધું આ દેખાય તમે ખાધું હોય એવું લાગે ખાલી આમાં તારે ટેન્શન તમે શું કરો છો કેટલા વાગે આવ્યો આ બધી બેહો દોવાનો ટાઈમ થયો સોણ ભરવું પડે બધું કરવું પડે હું બિહારી કોલમ બિહાર પંખો કાળી હોય તો તારે તો વળગી ના પડે નભાઈનો નહીં આવતો આપણા એક કોમ રોજ નહીં કરતો પણ આજ મોડો આવ્યો હતો અહીંયા ને કોમ હશે કોમ હતું ડાયરેક્ટ ઈ છે હોય છે મારી તબેલા એટલે સાર કાઢી નાખી નાખી એવું છે દોઈ નાખો અને બેહો હાથ નવરાવાની છું ના ભાઈ ખાલી દોવાના જ બાકી એવું છે દોઈ અને એને પાણી થી પેલી નળી છે ને તે આમ ફુવારો માટે જો એટલે ધોવાઈ જાય હા બરાબર હા તે જો ધોવાનું ચાલુ કરો ને છાડે ધોઈ રહ્યો બધા બેહવાનું કોમ એટલે એક કોમે આવી શું કોમ હતું કયો ઓછીના પૈસા જોતા હા એટલે ઉપાડ જોતો તો ઈ મંગુ તમે ટેબો જેવો કરે છે તમને ખબર છે તમારે ટેબો જેટલો જોયો છે તમને ખબર છે આની મને ખબર કે તમે ટેબો જેટલો કર્યો છે આ લાવો પેલું લાવો આ લાવવાનું છે એમ કરીને તમે ચેલો પકડ્યો છો ને હું ઉપાડ હજી લગન તમારો ઉપાડ ચેલો લેવા છે ઉપાડ શું કરવું છે ઉપાડ લઈને તમારે મારો છોકરો મોબાઈલ જોતો હતો કેટલા જોઈએ હા કેટલા એટલે 17,000 ઓ તારી ડોજી કેટલા કીધા 17,000 અત્યારની પત્તર પડાઈ જાય ગોડો 17,000
નહીં આલવા પડશે બુટા પૈસા ખોટું પડે ગમે તે કઈ આલવા પડશે તમારે મંગુ જો હો બહુ હોય ને તો હું આલો અને છોકરાને આપણો ફોનની હાલ ફોન વગર છોકરો કાસો નહીં ખાતો આપણે આટલી મજૂરી કરતો બી ને તો છોકરાને હાલ 17,000 ફોન કરવા છે કે હેડ શું કરવા છે છોકરાને ફોન સમજાવો ના સમજતો હોય તો લાફા બે બેલો સમ ના મને છોકરો છે તાને આપણે કોમ કરો અને હો બહુ જોતા હોય તો બરોબર ની વાત છે બાકી 17,000 ના મંગુ તારે મને હું કેવું હાર તું જજે એને કે તું જા મજૂરી હા માને હેરાન કર્યા વગર જીબડો જેવો સાલા છે એવા પગ સાલ્યા હોત ને તો તારે મંગુ ના ઠેઠ આપણે બધું ના કરવું પડો તારી તમે પોચા પડ્યા છોકરા આગળ એટલે કોણ બંધ બુદ્ધિ છે મારે કઈ કેવું રહે તારે પણ હક હતું ડોશી તી જિંદગી બગાડી છે મારી ઘરમાં તાર આગ્રા પકોડી લાંબી જાય પટી ગયું ખોટું ના ના પકોડો ખાઈ કઈ ચો જો છે તમે ખાઓ ઓય તો એક આધી છે ને ઢેસન જતા રહ્યા છે મોની મો આ જો ફોન લાવવા છે છોકરાના મંગુ રાત દાડો વેઠ્યો કરે છે બેહોને ઘરવાળો છે ને એ મરી ગયો છે સૂર્યો મરી ગયો છે અને આપણા છોકરા નહીં ખબર પડતી હોય હા ના હાલ ગમે છે પણ મારે જોવું પડશે ના કાં તો કઈ બેન પાડશે કોમમાં એવો વરસાદ આવે છે એવો વરસાદ આવે છે ને કે રસ્તો જ નહીં હું ધોરણ સારો લાવે કર તું એતરમાં જાય શું થયું બાબા શું થાય બેટા આ વરસાદ હા કરું થોડી વારે ઓહો ઘેર જ છું કોણ મેલજી બેટા હાલ હા કરું 15 મિનિટ રહીને કરું તો ફોનમાં રોજ વાતો કરશે કે કીધું કે લગ્ન નું કરવાનું છે એ પૂછ્યું તું ના બાપા એવી તો કોઈ અમારી વાત થઈ નહીં લગ્નની તો હા તો એ તો પૂછ 2 વર્ષ થયો વાતોમાં 2 વર્ષ ગયો તો હું તો પૂછું હવે મારા હોમમાં એમ તો ના કહેવાય કે લગ્ન તો પણ કરું ના ના તારે તો વાત કરી પડે કેવું પણ બાપા તમને એવું હોય ને તો તમે જો એક દાડો ઈવન ઘેર અને પછી સમાચાર લેતા આવો અરે હા હું બધાને પૂછી દઉં કારણ હા. કે હું નીકળતો ચાને લગ્ન કરવો સાચી વાત. આપણો સમય નીકળતો થાય છે સાચી વાત 2 વર્ષ થયું કારણ હવે. કે 2 વર્ષ આવું કરે આપણે આવતા થોડું બધા બેહી રહેવાય કે ના બે રહ્યા સાચી બાપા તમે જજો કાલ બાર કહો તો અઠવાડિયે ચેર જજો તે સમાચાર લેતા આવજો જે હોય આજે હું ના હોય તો પૂછતા આવું ચાલ આવતા આપણે થોડું બેહી રહેવાય જે ભજ્જો ભજ્જો થોડું વરસાદ આવે એટલે. હા સાચી ના હોય તો પંચોતેર નો બનાવીએ ના હોય તો પેલો પસાર પીવાનો પોતાનો લોટ ચાલી હા હા એ તો હું તો એને જોતો વાંચતો ગોમમાં જઈને આવ્યો ને પછી બધા બેઠા હતા તે પછી તારો ફોન આવ્યો એટલે કીધું હું કીધું ઘેર જાઉં છું હા એટલે હું તો આવવાનું તો શું કહ્યું આમાં 4-5 દાડા પછી આવું કારણ કે હાલ તો મેન નહીં પડે આવવાનો આ નહીં પડે બેટા હા કા ચાલ લગી બસ કરું એમ કર બુધાલાલે પૈસા નહીં મળ્યા કર ના પાડી કેટલા બધા કે ના મળી કે તે પણ હું કરું ના મારું તો ગમે ત્યાંથી મારી તો પૈસા લેતા છો કહું છું હું તને મારો મોટો ફોન લાવવો એટલે લાવવો જ પણ બેટા ચલવી લે કોઈ હેરાન કરું તો મને મારે જો તને ચોખ્ખું કહું છું કે તું ફોન લાવવા માટે પૈસા દિરિયાલ મને ગમે તો હું છે ને કોઈક હા ના કરી મરી ગયો ચોખ્ખું કહું છું તને હું હારે કરું કોકા કશું હા બોલ એ તો માહિતી નહીં નવો ફોન લાવવાની વાત નહીં કરી ફોન લાવવાનો હારે હારે બસ કરું એડજસ્ટ થોડું કોણ મારે હા ગમે તે પણ ભાઈ સોમાહુ આવે ને એટલે આ ટાટીઓ ને બાટીઓ ને બધું લટકાવવાનું ચાલુ થઈ જાય અમે વડનગર જાઉં ને એક છત્રી લેતા હોઉં મસ્ત એટલે આખા ગામમાં ઓઢીને ફરવા થાય તાણ છત્રી મારી બેટરી તૂટી જાય છે શું કરવાનું કયો ઓ એ ગોગા નેનજીભાઈ ઓ ભાભી આવો આ કોમથી આવી હતી કહું હા એ કોમથી આવી હતી શું કીધું કોમથી આવી હતી શું કર કોમથી આવી ગમવા એમને મારા કોમથી આવી હતી હું તમાર કોમ છે એમ? મારું શું કોમ પડી ગયો પૈસા જરૂર હતા પૈસા તો ભાભી વાત સાચી છે પણ
પૈસા તો હાલ તો કશું નહીં બોલો આ 100 માં આનો નરવો બેહી રહ્યો છું શું કરે કયો શું? પૈસા હતા પણ એ બાઈક લઈને પડ્યો તો હમ. તાણ તે હજુ બધું વગર. દવાખાનામાં ખર્ચો થયો ને પૈસા વપરાઈ ગયા કે તમને કદી ના પાડું કેટલા જોતા હતા 15,000 જેવા જતા. 15,000 સારું ભાભી હતું ગુના સાથે નીકળે હજી ચોક 50,000 રૂપિયાની જરૂર હોય તો વળી ટેકો કરું તમાર પણ 15,000 તો પણ એમાં છોકરાને મોબાઈલ લાવવો તો ક એટલે કીધું હોય તું પૂછતા હોય તમારે વેજ લેવું હોય તો વેજ આલું કહું. વ્યાજ શું લેવું છે ભાભી વ્યાજ લઈને ચોકન મેલવાનું જગ્યા તો જોવો કે મેલવાની તાને સાચી વાત. છોકરો મોબાઈલ ને મોબાઈલ પણ પસલી આલજો સગવડ થાય એટલે વિવાહ કરવાનું કરો બોલ્યા વગર તાને છોકરો હજી રોટો ફરી જાય છે બાયરી આવત થોડો તમને ટેકો ના કરાવો કરાવે તાને તો. મારા બોબરી વિવાહ. ડોશી છે તો કેટલો ગદ્યો આમ કોમ કરે તમે જોવો તો તાને તો હાલ વિવાહ કરવા પૈસા તો જોવું જ કર. વિવાહ સાચી ભાભી પણ વિવાહ કરી દેવા હારા પેલા પેલા સમૂહ લગ્નમાં કરવી જ દેવા. હા એવું ગમે તે છો કે ગોઠવીને મેળ પાડી દો એટલે આપણો ટેન્શન ઓછું મગજમાં અત્યારે જાજુ હગું ના રખાય ને કોઈ બેડો બેડો મારો તો સાચી કોઈ વાત. નેટ થયું હોય ને કોઈ તમારા આદમી નહીં સાચી હા વાત. તમારા ઘેરથી હોય તો કોઈ ચિંતા જ નહીં અમાર ડોહો ને એટલે તો ચિંતા છે ને કે અમારો વાંધો જ નતો એટલે ભાગ રાખતા એટલે અમારું ઘર પૂરું થઈ જતું. તો કીધું બાઈક રાગ ચલાવો પણ આ એક્સિડન્ટ કર્યું ને બાપરા મરી ગયા બોલો હું જ બચી ગયો કે આ ઈશ્વરને સાઈ જોય તાનું તો નસીબ કેવો મારો સારું કહેવાય. તાનું એટલે એટલું ફોન આગળ આવ્યો છે તમારે. અને આ સુધી આ સારું જ કર્યું છે લોકોનું ને ભાઈ કોઈનું ખોટું કર્યું નહીં એટલે બચી ગયા તાનું ઘણા વર્ષે મારી બેટી સોપરી જરી છે બોલો હનુમાન ચાલીસા આ તો વાંચીને પાછા તૈયાર કરી નાખું પવન પુત્ર હનુમાન કી જાય હાલો હા ભાઈ એમાં પૂરું કાઢી દો છે નાવા તો પલો મારી દો ત્યારે મારામાં ઈંડા સોપાણા તો ફટાફટ સોપાઈ ગઈ કેવું છે ખોટું યાર ઘેર બિયારણ પડે ઉગી જાય કારણ તો પછી યાર ઈ છો આપણે બીજા બટન પર હિસાબ બાકી મિલે છે 12 મહિના પૂરા નહીં થતા હિસાબ આપણે પૂરો કરી દઈએ તો બધું ટેમી છે હેળવાનું પલો મારો રાખવું પડે કે યાર હા તાણ બધું હા તે આવે તો મને ફોન કરાવડો ફટાફટ પછી વરાત આવશે પાછું ટ્રેક્ટરમાં એ તો પેશે નહીં એ હા ગોડાભાઈ આવો એ આવો હું બોલી આવો આવો બ્યો ના ના બ્યો બ્યો કેમ આપવું પડી છે પૈસા જોતા હતા ઓછી વળી પૈસા હું કરવા તમારે 1,000 અરે 15,000 રૂપિયા જોતા હતા. પણ તમારું કોઈ કોમ પડ્યું હું નવું કોઈ કોમ કરો તો હું ના એટલે મારા છોકરાને મોબાઈલ આપવો તો કેટલા ઓહો. અને અમાર કોઈ હાટો તમને પત્રો ને મારું જુનાગઢનો પત્ર ને ઇંગલ પડ્યું કા તે લઈ લેજો તમે. મંગુ બાપી વાત બધી તમારી હાચી છે પણ અમે ફોન લાવવાનો તો પૈસો પણ એટલો બધો મોંઘો ફોન ના લવાય હજી એ તો મારા જેવું ખાતું પીતું ઘર મજબૂત હોય ને આપણે લાવીએ જ ચાલે ને તમારે તો ઘરમાં કમાવાવાળું કોઈ નહીં અને તમે ખોટા આટલા બધા ખર્ચા કરો છો હાશી વાત છે પણ મારા છોકરાનો હવે મોબાઈલ વગર ચાલે જ નહીં. ચાલે નહીં પણ તમારા બે શબ્દો કહેવા પડે કે 15,000 રૂપિયા તમારે તો કોઈ ઓછી રકમ ના કહેવાય એમ કહેવું છે હાશી વાત છે પણ તમે પત્રો ને ઇંગલ અમારે પડ્યા 15-20 જેવો પત્રો હશે જુનાગઢનો હા અને ઇંગલો છે હાશી ઓહ. 500 જેવી ઇંગલો તો કીધું મને 15,000 રૂપિયા 17,000 રૂપિયા કરી આવે. મારું જોવું જોઉં કેટલા પડ્યા છે. જે પડ્યા હોય ને હું તને આલું છું ચોખ્ખી વાત છે મારા પાંચ જેમ હાલ પૈસા છે ને ટ્રેક્ટરના ભરવાના હતા કે ભાગમાં ટ્રેક્ટર લાવ્યો તો હાલ પલોવાળાને ફોન કર્યો તમારા આયા ભરવાનો તું ભરવાના હતા એ ભરી કાઢ્યા પણ કેટલા પડ્યા છે હું તમને આલું પત્રો હાથો છે બધો હા હા. બધા હાજર છે. અને આવા ગોડા ખર્ચા ના કરવાના હોય જો તાણ હાચી વાત છે પણ મારે એક ના એક છોકરો છે એની ઈચ્છાઓ તો મારે પૂરી કરવી પડે અને ના વરણે તો હું જીવું છું હાલ. તાણ. જીવન વાત આવી આપણો છોકરાને બધું કીએ છોકરો કરે એમ બરાબર પણ બધું હા પછી એવું તો ના હોય ને. તો સૌ બને દીધું ગોડા ભાઈએ તો લ્યો.
15,000 છે. 17,000. બીજા પૈસા નહીં પણ આજે મારા આવું પણ વિચાર અઠવાડિયા શેર પૈસા આવો. આ 15,000 મેં તમને કરી આવ્યા બરાબર. ચાલ અને જો વધુ ના વખત 15,000 વાળો લાવીએ ને તો સાલા છોકરાને તો કે 17,000 વાળો છે એવો લાવી આલી. આમ પણ આવા ખોટા ખર્ચા ના કરવાના. બસ પેલું દારૂ લાઈન ભરી જજો. હા રે તો પછી હું આ લઈને આવું છું ગમે તો હું સાધન લઈને આવું છું ભરી દઉં છું. હો? જોજે આ મંગુ તારા ઘરમાં કોઈ કમાવાળો નહીં, તારો ડોહોય નહીં અને છોકરો એકના એક છે અને તું હુંકાવાનો મોઢા ચડાવ્યો છે કારણ અને આવા ગોડા ખર્ચા ના કરવાના હોય. આપણે જોવું તો પડે કે આપણા ઘરમાં કોઈ ઘર ચલાવવાવાળું નહીં તો આપણે આ બધું શો કરવાનું આવે છે. તો ભાઈ હું ત્યાં તાર થોડો ભાઈ એમને તો કાંઈ પત્રો હાલી જવાનો છું. હા પૈસા હાલી જવાનો પત્રો તો લાંબો પહોંચી કઢાડી એમ મધર આવે. થોડી એક વાર થી આ ચા મેં કે એટલે આ હતા ગમવાની કેવું છે રે બીજું બધું? વરસાદ આવે છે ને શું કરે કયો વરસાદ તો છો બંધ થાય છે મારું બેઠું ચાલો ચાલુ રહે. શું એતરમાં જવા દે કયો હા જમાઈ હા મારી વાત સાંભળો તો બોલો. ફોનમાં વાતો ઓછી કરવાની રાખો. ના ને વાતો તો પછી હું તો કોઈ ખાસ કરી ફોન નહીં કરતો કારણ કે પછી એ ફોન કરે કેટલા વાત સાચી પણ આપણે માપમાં હોય ઘેર કોમે ઓછું થાય છે તમને ખબર છે ના એ સારું. આખો દાડો ફોન લઈ લઈને બેઠા હા એટલે સારો ફોન તો રાખા છે ફોન ચાલુ રાખજો કે એટલે કોઈ કોમ હોય તો કે ફોન ચાલુ રાખો. આવો ભાઈ ચા મેં કે ઓ ચા તો પેલા હાલતા ને ગોમવાની જે ગમે પેલો બધું ચાલે. બીજું શાંતિ વેવાઈ? બસ શાંતિ. તબિયત પાણી સારી તા? આવો. શું કરવાનું છે તે હગું કરે 2 વર્ષ થયો શરતો કરી દે રવાનું તો તૈયારી બૈયારી કરવાની છે કે નહીં કરવાની કરવાની રાન. શાળા તે પછી તમારે ખાલી મારી સોળી લઈને બેહવાનું તમારા આશીર્વાદ છે પણ પૈસાની સગવડ હોવી જો કે વેવાઈ. પૈસા તો કના 500 કયો તમારે ના કરો તો હું મારા સોળી મૂકી જઈશ હગું કરું એવું નહીં વેવાઈ તમે વેવાઈ આશીર્વાદ છે તમે કહો છો પણ અમારે પૈસાની સગવડ થવી જોવો ના થવી જોવો. વાત સાચી છે એવન પણ હું કેવું કયો અને મારી વાતો પર લગ્ન કરવાનું તો હું જ કરો સગવડ કરી આશીર્વાદો પણ હારે હેડો પગ વિચારી આવો. અને અમારે પાછું દાપુલીસ હો પાછું 50,000 રૂપિયા તો દાપુલીસ પાછું અમારા ગોળમાં બરોબર હા કશો આ વાંધો કીધું પાછું એટલે સગવડ કરીને જ મેળજો કે છોકરાને જો કમા મોકલજો પાછો હા તમારે તૈયાર થઈ કહેજો ને કોઈ નહીં હું આ છોડીને દીધો સંબંધ કરું કશો વાંધો નહીં હમાસા મોકલે બધા હો. હા હેડો આવજો ને. સારું બેટા તને ચમ ખબર નહીં પડતી એક કોમ કર આવ્યો હગું નહીં રાખવું આપણું બીજો શોખ સારું વ્યવસ્થિત હોય ને આપણે ઘર લાયક ઈ કામ કરીએ. ના માં લાવું તો ઓન જ લાવું ને કે બીજી ના જ લાવું. આજ મને ગમે છે એમ કેટલી ચાંદની વાતો કરી લીધી અને ઓને ના પાડી દેવાની. પણ 50,000 દાપુ ચોથી અરે હું લાવવાનું. કશું નહીં હોભળું તને ચોખ્ખું કહું છું ને હું લાવે તો ઓન જ લાવે નકર તને મેં પેલી વાત કરી હતી ને પછી નકર હું તો એ કર્યો. આટલું દુઃખ તો કોઈના ભાગમાં નહીં એટલું દુઃખ મારા ભાગમાં આવ્યું. આ મોબાઈલ લાવ્યો પૈસા આલ્યા હતા તે જઉં છું હજી આમ હું આ 15,000 ચેવી રીતે લાવીશું તને ખબર છે? ઇંગલો ને પત્રો વેચી દીધો ભીખ માગી માગીને લાવીશું અને આ અવસર કરવાનો ટાઈમ આવશે 50,000 દાપુ નાખો અવસર કેવી રીતે હું કરે મારી ગમે તે કરો પણ પૈસા તો લાવવા જ પડશે કે કેમ હું તો છે ને કુંવારો તો નહીં રહું. આટલો મારો વર્ચ્યો મને બધા છે ગામમાં બધા નાખી ઓઢો છે હજી તો ઓઢો છે બધા મને બધા રાડ કુટાવો મને. વસ્તીનું ના ઓબળવાનું હોય છે આ પગ ઉપર આપણે ઊભું રહેવું પડે
તું આવા પાસે ગોમાં જતો રહેશે લાગી રે મજૂરી બાજુરી કરતો નહીં ના એ પર મને તો શું કોમ થાય છે તાને બીજું તો એ માટે તો હું તો ઘેર રહું છું. કરવાનું મારા અને તારે આ મોંઘવારીનું લોકો નવું મૂઢો બંધ કરાય ડો એવા વાપરે છે ને આનું હવે કશું વધ્યું નહીં એક ગાળો પડશે ને એ વેચી તને પહેણાઈ દઉં એટલે બધું પૂરું વિદેશી માં આવતી તમે અમે એ ઘરનો ગા અને હું આપણો અમે મારે એવું કરવું છે હા, તો અમે મારે એવું શું કરું જોવું છે? તારા મારે ઘરના થઈ ગયો પાકો કોણ વેચી મારીને તને પહેણાઈ દઉં એટલે તારે શું અંતિ પછી તું તારા આખી જિંદગી જમ કરવું એમ કરજે બીજે ને બીજે લાવવું તો પાર્ટી મારી કરીએ જબરજસ્ત આખું ગોમ જોવા સર ને એવું કરવું છે આખું ગોમ જોવા સરવું તો મને લગી રે ચિંતા નહીં આ છોકરા એની મારો વચન લગી રે ચિંતા નહીં